શાળામાં આજે બાળમેળો છે. ધોરણ 1 થી 5માં ક્રમિક 84, 92, 101, 88, 75 એમ વિદ્યાર્થીઓ હાજર છે. બાળમેળામાં કુલ 11 પ્રવૃત્તિઓ છે. કેટલી 11? એક પ્રવૃત્તિના 2 ગ્રુપ કરતા દરેક ગ્રુપમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ રાખવા પડે? આ આપણે ટેટ 1ની 2025ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. જોઈએ આપણે પહેલાં તો આપણે જે આપેલા વિદ્યાર્થીઓ છે તેનો કુલ સરવાળો કરી જોઈશું. 84, 92, 101, 88 અને 75. તો આનો ટોટલ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા થાય છે 440 અને સરવાળો જ છે, બીજું કંઈ નથી આમાં. હવે આપણે એક પ્રવૃત્તિના 2 ગ્રુપ કરવાના છે. તો અહીંયા આપણે પ્રવૃત્તિ આપેલી છે 11. તો હવે આ 11 પ્રવૃત્તિના 2 ગ્રુપ કરશું એટલે 22 ગ્રુપ બનશે ટોટલ. હવે આપણે આ 440 વિદ્યાર્થીઓ તો તેને આપણે 22 ગ્રુપમાં વિભાજિત કરીશું. તો 22 દુ 44 અને આ 0 એટલે આપણે એક ગ્રુપમાં, મતલબ કે દરેક ગ્રુપમાં 20 વિદ્યાર્થીઓ રાખવા પડશે. આ આપણો જવાબ છે.